ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે પાઠ 5 વનવાસી વિચલિત જાતિની અંદર આગળના પ્રશ્નોની વાત કરીશું. તો ભીલ અને જનજાતિઓમાં અગત્યની જાતિઓ કઈ હતી? તો 16મી સદીની અંદર ખેડૂતો અને જમીનદારો સ્થાયી થયા હતા. તેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં વન લોકોની વસ્તી હતી. કઈ સદીમાં? 16મી સદીમાં. તો 16મી સદીની અંદર કઈ જાતિઓ વસેલી હતી? તો 16મી સદીમાં કઈ જાતિઓ વસેલી? તો 16મી સદીની અંદર ગોંડ જાતિ. કઈ જાતિ? ગોંડ જાતિ. હવે આપણે આગળ જોઈશું વિચલિત અને વિમુક્ત જાતિ. વિચલિત અને વિમુક્ત જાતિની અંદર વિચલિત અને વિમુક્ત જાતિ. વિચલિત અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા. કેટલીક વિચલિત જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી. વિચલિત અને વિમુક્ત જાતિના લોકો શું કરતા? તો દૂર દૂર સુધી ફરતા અને પશુપાલન પર તેઓ આધારિત હતા. તેમને સ્થાયી ખેડૂતો પાસેથી શું મળેલું હતું? તો અનાજ, કપડાં, વાસણ, અન્ય વસ્તુઓ માટે અને ઊન, ઘી વગેરે વસ્તુઓ વિનિમય પણ કરતી હતી. કેટલીક વિચલિત જાતિઓ સામાન એક જગ્યાથી બીજી જગ્યાએ લાદી અને ખરીદ વેચાણ પણ કરતી હતી. બીજું છે વણજારા. ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચલિત વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ ટાંગા કહેવાતો. કઈ જાતિનો સમૂહ? તો વણજારાની જાતિનો સમૂહ શું ગણાતો? વણજારા જાતિના સમૂહને શું ગણવામાં આવતું? શું ગણવામાં આવતો હતો? ટાંગા. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા. એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. વણજારાને શું કહેવામાં આવ્યા છે? ભારત અને વિશ્વ વચ્ચેની કડી સમાન. યુદ્ધ દરમિયાન વણજારાઓ શું કરતા? યુદ્ધ દરમિયાન વણજારા કયું કાર્ય કરતા? તો યુદ્ધ દરમિયાન વણજારા બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે
અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા. ભારત અને વિશ્વ વચ્ચેની કડી સમાન કઈ જાતિ હતી? વણજારા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. જનજાતિઓ અને વિચરિત જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરિત વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરિત વિમુક્ત જાતિઓમાં કાળગસ્યા, મોઢવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરિત જાતિઓમાં નટ, બજાણિયાનો સમાવેશ થતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. ગુજરાતમાં વણજારા, માલધારી, નટ બજાણિયા, કાંગસિયા જેવી વિચરિત વિમુક્ત જાતિઓ સાથે જોવા મળે. જનજાતિઓમાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તન. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોની જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનને આધાર બની. પહેલા વર્ણને આધારે સમાજનો સમુદાય એમ કે બનાવવામાં આવતો, જ્યારે હવે વર્ણની જગ્યાએ શું કરવામાં આવે છે? વર્ણને બદલે જાતિ આધારે સમાજના સંગઠનોને આધાર મળ્યો છે. વનવાસ અને વિચરિત જાતિની ઉપલબ્ધિઓમાં ગોંડ અને અહોમ. તો ગોંડની વાત કરીએ તો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. ગોંડ કોને કહે છે? જવાબમાં આવશે ભારતના ગોંડવા નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય. ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિઓમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો.
કયા રાજ્યની અંદર? ગઢખંડના. જેટલા ગામડાઓનો સમાવેશ હતો. ગઢખંડના. આટલું જાણો. એમાં સ્થળાંતરિત ઝૂમ ખેતી, આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. દરેક રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 ગોતોમાં વહેંચવામાં આવતો. મોટા રાજ્યના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢખંડના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયે દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતીએ 5 વર્ષના વીર પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢખંડા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢખંડા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો. ગઢખંડાના પતન બાદ નિર્મળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. તો આપણે ગોંડ રાજ્યના સવાલ જવાબ લખીશું. ગોંડ રાજ્યની વાત કરીએ આપણે તો રાજ્યની અંદર જુદા જુદા દરેક રાજ્યમાં આધિપત્ય હતું. કોનું? તો ગોંડ રાજ્યનું. ગઢ કેટલા ગામોમાં વહેંચાયેલો હતો? તો કેટલા ગામોમાં? 84. ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. રાજા કોણ? તો અમનદાસ.
મોહનદાસ. હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાય. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈશું અહોમ. આપણે અહીંયા આજે શેની વાત કરી તો જનજાતિઓમાં ગણવાલ રાજ્યની વાત કરી. હવે આપણે અહીંયા આગળ જોઈએ છે અહોમ. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચહાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. તો અહોમ લોકો કઈ સદીમાં હતા તો 13મી સદીમાં મ્યાનમારથી આવી બ્રહ્મપુત્રના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. અહોમ લોકો ક્યારે અને ક્યાંથી આવી વસેલા અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાંથી વસ્યા